નમસ્કાર કિસાન મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અને આજે ખાસ કરીને હું લઈને આવ્યું છું કે એવો વિડીયો કે આવનાર તારીખ 30/4 જે આવે છે એ 30 તારીખે અખાત્રીજ છે. તો પહેલાં તો સૌ ખેડૂત મિત્રોને અખાત્રીજની હાર્દિક શુભકામના. અને હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું અખાત્રીજને દિવસે તમે ખુદ તમારે હાથે જાણી શકો છો, તમારી રીતના જાણી શકો છો કે આવનાર ચોમાસું 2025માં વરસાદ કેટલા ઇંચ ટોટલ થશે. જ્યાં મિત્રો આખા વર્ષ દરમિયાન ટોટલ કેટલા ઇંચ વરસાદ પડશે એ તમે ખુદ જાણી શકશો તમારી રીતે પ્રયોગ કરી. અને એ પણ એકદમ ફ્રી. હા, એકદમ ફ્રી, એક પણ રૂપિયાનો ખર્ચો નથી. તો આ બધું જાણવા માટે બન્યા રહેજો વિડીયોમાં. જો તમે નવા આવ્યા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન દબી દેજો, જેથી કરીને મારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. તો હું તમને આજે પ્રેક્ટિકલ કરીને બતાવવાનો છું અખાત્રીજના દિવસે શું પ્રયોગ કરવાનો અને કેવી રીતના કરવાનો, કી સમયે કરવાનો અને કેટલી વસ્તુ જોશે. તો સૌ પહેલાં તો તમને કહી દઉં, એક 2.5 ફૂટનો સળિયો જોશે જે એકદમ સીધો હોવો જોઈએ. 2.5 ફૂટનો સળિયો એકદમ સીધો હોવો જોઈએ. એક માપવાની ટેપ, ખાલી આ બે જ વસ્તુની જરૂર પડશે, બાકી એમાં બીજું કાંઈ છે નહીં. અને અખાત્રીજના દિવસે કયા સમયે અને કેવી જગ્યાએ કેવી રીતના પ્રયોગ કરવાનો હું તમને હમણાં બતાવી દઉં. અને ગયા વર્ષે મેં આ પ્રયોગ કરેલો હતો, જે 2024ના ચોમાસા દરમિયાન મેં વિડીયો પણ અપલોડ કરેલો છે. મારો વિડીયો પણ મેં મૂકેલો છે, મારી ચેનલમાં જઈને જોઈ આવજો. આગળ 2024 દરમિયાન મેં આ પ્રયોગ કરેલો હતો અને એમાં મેં કીધેલું છે કે 45 ઇંચ વરસાદ પડશે. એ પ્રયોગ કરી અને કેવી રીતનું કરવાનું, શું પ્રોસેસ હોય, કેવી રીતનું ભાગાકાર, ગુણાકાર ને બાદબાકી, માઇનસ ને ઝીરો ચડાવવાનું, આ તે બધું તમને હમણાં હું આ વિડીયોની અંદર બતાવવાનો છું. તો પહેલાં તમને કહી દઉં કે 2024માં મેં પ્રયોગ કર્યો તો એ વિડીયો જોઈ આવજો. 45 ઇંચ વરસાદનું એમાં અનુમાન આવ્યું હતું, બરાબર. અને એ ગઈ સાલ મેં અમારા ગામમાં જે માપે છે એને પૂછ્યું હતું ને તો 54 ઇંચ વરસાદ પડ્યો હતો. પછી 6-7 ઇંચ આમ કે આમ પ્લસ માઇનસ થતી હોય છે. જે સચોટ માહિતી, બધાની માહિતી છે ને 80% સાચી 80થી 90% સાચી પડતી હોય છે. અને આ પ્રયોગ છે ને એવું નથી હું કરું છું, પરેશ ગૌસ્વામી ને બધા ઘણા ખગોળશાસ્ત્રી છે ને જે આગાહીકાર છે ને એ પણ આ પ્રયોગ કરે છે. અને ક્યાંક 80%, 70થી 80-85% આગાહી સાચી પડતી હોય છે. તો સૌ પહેલાં તો જે સળિયો લેવાનો અને એવી જગ્યા ગોતવાની જે એકદમ રેવલ હોવી જોઈએ. ઢોળા ઢાબડાવાળી જમીન હશે તો નહીં ચાલે, કોઈનો પડછાયો પડવો ન જોઈએ, એકદમ રેવલ જમીન હોવી જોઈએ. અને સળિયો છે એ જમીનથી બહાર, હમણાં હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવવાનો છું, જમીનની બારે પરફેક્ટ 2 ફૂટ હોવો જોઈએ. 2 ફૂટથી ઓછો પણ નહીં, 2 ફૂટથી વધારે પણ નહીં. આ રીતનું આનું અવલોકન કરવાનું હોય છે કે એ સળિયો 2 ફૂટ હોય અને કેટલા સમયે અખાત્રીજના દિવસે માપવાનો હોય છે. તો મિત્રો તમે ફરી પાછું કહું છું, અને આ પ્રયોગ ઘણા બધા કરે છે. પરેશ ગૌસ્વામીના પણ વિડીયો આવશે, તમે જોઈ લેજો યુટ્યુબમાં સર્ચ મારી. અખાત્રીજ આવનારી 30 તારીખે છે. આ પ્રયોગ જરૂર કરજો. કેટલા ઇંચ વરસાદ પડશે આનું અવલોકન સાચું જ પડતું હોય છે. એકદમ હું જોકે છેલ્લા 4 થી 5 વર્ષથી આ પ્રયોગ કરું છું અને દર વર્ષે મારું સાચું પડે છે. અને મેં પણ પરેશ ગૌસ્વામી પાસેથી શીખું છું. ટૂંકમાં એમાં 6-7 ઇંચ આમ કે આમ થતું હોય છે. તો મેન મુદ્દા ઉપર આપણે અત્યારે આવી જઈએ છીએ. અત્યારે જોઈ લો, હવે સળિયો ખોડેલો છે, અહીંયા હું તમને હમણાં બતાવી દઉં. આ સળિયો ખોડેલો છે. આ તો ખાલી અત્યારે હું પ્રેક્ટિકલ તમને બતાવું છું કરીને કે આ રીતનું. આમાં અત્યારે મારા પાસે ટેપ કે એવું કે લઈ આવ્યો નથી. અને આ પ્રયોગ અખાત્રીજના દિવસે હું કરવાનો છું. પરફેક્ટ જગ્યા ગોતીને પરફેક્ટ 2 ફૂટનો સળિયો લઈને ટેપ લઈને જવાનું છું અને વિડીયો અપલોડ કરવાનો છું. તો અખાત્રીજના દિવસે એ વિડીયો પણ તમે જોઈ લેજો. હું તે આ પ્રયોગ કરવાનો છું. દર વર્ષે હું પ્રયોગ કરું જ છું. તો સૌ પ્રથમ તો જો હું તમને હમણાં બતાવી દઉં, આ રીતનો સળિયો ખડેલો છે. અત્યારે મેં કંઈ માપ્યું નથી, ખાલી પ્રેક્ટિકલ તમને બતાવું છું કે આ રીતનો સળિયો ખોડી દીધો. પછી આ રીતનો સળિયો ખોડાઈ ગયો. પછી એક જેટ, હા, અખાત્રીજના દિવસે ગમે એ સમય ના હાલે, એક જેટ પરફેક્ટ આ બધું તમારે કમ્પ્લીટ કરી રાખવાનું. હાથમાં ટેપ રાખવાનો. રેવલ જગ્યા જો આ રીતની એકદમ સપાટ જગ્યા હોવી જોઈએ. ઢોરા ઢાબડો ને એકદમ રેવલ જગ્યા છે. રેવલ જગ્યા ગોતી લેવાની. સળિયો અત્યારે મેં ખાલી એમને પ્રેક્ટિકલ કરવું એટલે ખોડી દીધો છે. આ જગ્યા છે ને અહીંથી આ સુધીનું પરફેક્ટ 2 ફૂટ હોવું જોઈએ. 2 ફૂટથી એક દોરાવાય, ઓછું કે વધારે પણ નહીં હાલે. આ રીતનો સળિયો ખોડી દેવાનો. પછી છે ને સમય કયો એનો પરફેક્ટ, અખાત્રીજના દિવસે એક જેટ આ બધું કમ્પ્લીટ કરીને રાખવાનું. નકર માથે 1 મિનિટ વહી જાય તો પછી નહીં ચાલે તમારું. ક્યાંક ને ક્યાંક થોડું ઘણું આગા પાછું થાય. પરફેક્ટ
અખાત ત્રીજના દિવસે 12 વાગે ને 12 પરફેક્ટ 12 ત્યારે જો આ સળિયો છે આ એનો પડછાયો છે, આ પડછાયો છે પરફેક્ટ બપોરના 12 વાગે ને ત્યારે તમારે આ પડછાયો છે ને તમારે પાસે જે ટેપ હોય ને ટેપ એ ટેપેથી એના ઇંચ માપવાના હોય છે. જો આ પડછાયો અત્યારે તો જો કે સવારના હજી 10 વાગ્યા છે એટલે લાંબો છે, 12 વાગશે ને 12 એટલે જો આ જમીન પણ રેવલ હોવી જોઈએ, આ જમીન અહીંયા સુધી ફરતીકોડા રાઉન્ડ રેવલ હોવું જોઈએ. એકદમ પરફેક્ટ બપોરના 12 વાગશે ને એટલે પડછાયો જો અહીંયા ક્યાંક એટલો જ હશે, ટૂંકમાં 4 ઇંચથી લગાડી અને 5 સાડા 5 ઇંચ સુધી હોય, બરાબર. તો હવે એમાં શું હોય, તમે પડછાયો માપ્યો ટેપેથી આ પડછાયો માપી લેવાનો, એક્ઝેક્ટ 12 વાગી જાય એટલે માપી જ લેવાનો. અહીંથી અહીંયા સુધીનું થયું, દાખલા તરીકે 4 ઇંચ થયો પડછાયો તો 4 ઇંચ પડછાયો થયો ને તેમાં વાહે 0 લગાડી દેવાનો. મતલબ જો 4 ઇંચ પડછાયો થયો તેનો મતલબ એ કે 40 ઇંચ વરસાદ 2025માં થાય. 5 ઇંચ થયો તો માની લેવાનું 50 ઇંચ વરસાદ થાય. પછીમાં 5 કે 6 ઇંચ આમ કે આમ થતી હોય છે. ગઈ સાલ મારે 4.5 ઇંચ થયો તો એટલે 45 ઇંચનું અનુમાન આવ્યું હતું. આજુ વખતે આપણે બપોરે પરફેક્ટ 12 વાગે અખાત ત્રીજના દિવસે પ્રયોગ કરીને વિડીયો અપલોડ કરવાનો છે. અને ખેડૂત મિત્રો તમે પણ આ ઉપયોગ કરજો, આ પ્રયોગ કરજો. અને બહુ ક્યાંક ને ક્યાંક ઘણું બધું સાચું પડતું હોય છે. હું તો 4 વર્ષથી કરું છું એટલે આ એકદમ સાચું પડતું હોય છે. અખાત ત્રીજના દિવસે આવતી 30 તારીખે બપોરના એક્ઝેક્ટ 12 વાગે મેં કીધું ને એ રીતનું કરી લેવાનું. જેટલા ઇંચ આવે એની વાહે શૂન્ય મારી દેવાનું. 4 ઇંચ આવ્યો તો 40 ઇંચ વરસાદ, 5 ઇંચ આવ્યો હોય તો 50 ઇંચ વરસાદ, 4.5 ઇંચ આવ્યું તો 45 ઇંચ વરસાદ, પછી 5 કે 6 ઇંચ આમ કેમ થતું હોય છે. તો આ રીતનો પ્રયોગ કરજો. અત્યારે આ વિડીયોની અંદર આટલું, ફરી પાછા મળશું. આ વિડીયો અખાત ત્રીજના દિવસે હું પ્રયોગ કરીને મૂકવાનો છું, પરફેક્ટ બધું એક્ઝેક્ટ કરીને. અખાત ત્રીજના દિવસે પણ આપણો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હા, ડેઈલી હું વિડીયો મૂકું છું 5 થી 5:30. તો મારા દરેક વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકોન દબી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાન.